भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આવો આજની આપણી 333 નંબરની માતાની પાઠશાળા આપણે માતાની પાઠશાળાની શરૂઆત કરી એ પહેલા પરમ પૂજ્ય ગુરુદેવની અમૃતવાણીનું રસપાન કર્યું. અગાઉ આપણે એક્ટિવિટીના ક્લાસમાં બહેનો જોડે વાત થયેલી એ આત્મબોધ અને તત્વબોધની સાધના વિશે આપણને પરમ પૂજ્ય ગુરુદેવે સમજાવ્યું અને ગર્ભવતી બહેનો અવશ્ય પરમ પૂજ્ય ગુરુદેવની વાણીને હૃદયંગમ કરી હશે. આજની આપણી માતાની પાઠશાળા છે રાજકોટ ઉપઝોનની પ્રસ્તુતિ છે. આપણો વિષય છે ગણેશ ચતુર્થી પર્વ વિશેષ છે આપણો વિષય છે તથા સાથે સાથે ગર્ભ સંવાદ પણ કરાવવામાં આવશે. તો આજના વક્તા છે પ્રફુલ્લાબેન ઠક્કર, જો રાજકોટથી આપણને એમનો રસપાન કરાવી રહ્યા છે એમના વચનોનું. તો એમને હું વિનંતી કરીશ કે એમનું માઇક છે અનમ્યુટ કરે. પ્રફુલ્લાબેન ઠક્કર, વિડીયો તો ઓન છે, માઇક ચાલુ કરો. હલો, હા આવે છે, અવાજ આવે છે. નીકળી ગયા. અવાજ આવે છે? હા આવે છે અવાજ. હવે વિડીયો બંધ થઈ ગયો પણ અવાજ આવે છે. એક મિનિટ. બોલે ગાયત્રી માતા કી જય, પરમ પૂજ્ય ગુરુદેવ કી જય, પરમ વિશ્વવંદનીય માતાજી કી જય, પૂજ્ય દાદા ગુરુદેવ કી જય, શાંતિ કુંજ હરિદ્વાર કી જય, યજ્ઞ નારાયણ દેવ કી જય. આવો એક વખત સાથે ગાયત્રી મહામંત્ર, કમર સીધી, બંને હાથ ખોળામાં. અનંત બ્રહ્માંડના નાયક પરમાત્મા ભગવાન સવિતા દેવતાનું ધ્યાન કરીશું. ઉદયમાન સવિતા દેવતાની દિવ્ય લાલિમાને આત્મસાત કરીએ. તેની દિવ્ય લાલિમાને આત્મસાત કરતા ભાવના કરીશું, પ્રાર્થના કરીશું. વિશ્વની નિયંતા પરમાત્મા ભગવાન સવિતા દેવતાની દિવ્ય લાલિમા મારા રોમ રોમમાં, મારા ગર્ભસ્થ શિશુના રોમ રોમમાં કણકણમાં સંવ્યાપ્ત બની રહી છે. મારું રોમ રોમ કણ કણ પુલકિત થઈ રહ્યું છે. હું અને મારું ગર્ભસ્થ શિશુ પ્રાણવાન, પ્રકાશવાન, ઉર્જાવાન, પ્રતિભાવાન, વિભૂતિવાન, શાંતિવાન, સૂર્ય બની ઉજ્જવળ ભવિષ્ય તરે પ્રાણ કરતા કરતા પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરી, હે પ્રભુ, અનંત જન્મોના ભટકને દૂર કરવા માટે આમો સૌના ભીતરમાં દિવ્ય તેજ સ્થાપિત કરો, ઉજ્જવળ પંથને પ્રાપ્ત કરો. અમો સૌ સન્માર્ગ તરફ પ્રેરિત થઈ, હે પ્રભુ, આ જીવ આપના શરણને પામે, આપના તરફ એની ગતિ થાય, આપનું જ એ દિવ્ય અને ગંતવ્ય સ્થાને પ્રાપ્ત કરી શકીએ તેવા પરમ ભાવ સાથે ગુરુ ચરણ કમલનું ધ્યાન કરતા કરતા સૌને સદબુદ્ધિ મળે, સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી મંગલ કામના સાથે આવો વેદ મંત્ર, દેવ મંત્ર, વિશ્વ મંત્ર, સંસ્કૃતિ મંત્ર, ગાયત્રી મહામંત્રનો એક સાથે એક સ્વરમાં ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ओम ज्ञान शक्ति
તત્વમાલા વિભૂષિતમ ભુક્તિ મુક્તિ પ્રદાતાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરવે ગુરુતા કીજીએ હે પાવને શ્રી રામ, જન જન કે કલ્યાણ હેતુ કहीं ન હો શરણ, કहीं ન હો શરણ. પરમ પૂજ્ય ગુરુદેવ પરમ વંદનીય માતાજીના સૂક્ષ્મ સંરક્ષણમાં ઓનલાઈન માતાની પાઠશાળામાં જોડાયેલ દરેક ગર્ભવતી માતાઓ તેમજ વિશેષ તૃપ્તિ અમારા તૃપ્તિબેન, ભુજથી અમારા સંગીતાબેન જોશી તેમજ આપ સૌ દેવ પરિજન બહેનો, ગર્ભવતી માતાઓ, આપના ગર્ભસ્થ શિશુમાં એ દિવ્ય આત્માને પણ પ્રણામ કરી આવો આજે માતાની પાઠશાળાની અંદર આપણે સૌ જોડાયા છીએ. ત્યારે આજનો આપણો વિષય છે ગણપતિ પર્વનું મહત્વ અને સાથે સાથે ગર્ભવતી માતાનો સંવાદ. તો સૌ પ્રથમ તો આપણે અત્યારે ગણપતિ ઉત્સવના દિવસો ચાલી રહ્યા છે. 4 થી લઈ અને 14 સુધી 10 દિવસ વિઘ્નહર્તા, વિઘ્ન વિનાશક, રિદ્ધિ સિદ્ધિના દેવતા ભગવાન ગણપતિ દાદાના પાવન દિવસો ચાલી રહ્યા છે. ત્યારે ભગવાન ગણપતિ વિઘ્નોને દૂર કરનારા તો છે, પરંતુ આપણને બધાને ખબર છે કે કોઈ પણ કાર્યની આપણે જ્યારે શરૂઆત કરીએ ને ત્યારે આપણે ગણપતિ દાદાને યાદ કરીએ છીએ. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણપતિ દાદાને યાદ કરીએ છીએ. અને એટલે આપણે કહીએ કોઈ પણ કામની શરૂઆત કરવી હોય એટલે આપણે એમ કહીએ કે શ્રી ગણેશ કરીએ. શ્રી ગણેશ કરીએ એટલે ગણપતિ દાદાને યાદ કરીએ છીએ. તો માતાઓ બહેનો, ગણપતિ દાદાને યાદ કરવા, ગણપતિ દાદાનું પૂજન કરવું એટલું જ પૂરતું નથી, એટલું જ કાફી નથી, પરંતુ ગણપતિ દાદાનું પૂજન કર્યા પછી અને યાદ કર્યા પછી ગણપતિ દાદાના જે પ્રતીકો જે છે એનો મહિમા, એનું મહત્વ પરમ પૂજ્ય ગુરુદેવે, સંતોએ, મહંતોએ જે બતાવ્યું છે એ ભગવાનના પ્રતીકોનો મહિમા ને આપણે જાણીએ અને જો જીવનમાં ઉતારીએ. આપણે ઉતારીશું, આપણા ગર્ભમાં રહેલું બાળક છે એને પણ આપવાનું છે. તે પ્રતીકોનો મહિમાને જાણીએ, સમજીએ, જીવનમાં ઉતારીએ તો આપણે જીવનમાં ધન્યતાનો અનુભવ કરી શકીએ. કારણ કે પૂજન કરવું તો સહેલું છે, પૂજા કરવી તો સરળ છે, પણ પ્રેરણા લેવી બહુ મહત્વનું છે. પૂજા તો 1.25 રૂપિયામાં થઈ જાય, એક નારિયેળ વધેરીને થઈ જાય, એક પ્રસાદ ધરાવીને પણ થઈ જાય, એક દીપક પ્રગટાવીને પણ થઈ જાય. પૂજા સરળ છે પણ પ્રેરણા અઘરી છે. અને પ્રેરણા લેવી, જો પ્રેરણા ન લીધી તો, કારણ કે દરેકે દરેક પર્વ આપણા વૈદિક ધર્મના ઋષિ મુનિઓએ જે આપણને આ જે પર્વ છે એ દરેકે દરેક પર્વ મને તમને કઈક પ્રેરણા આપવા માટે આવે છે. પ્રેરણા ન લીધી, પૂજન કર્યું તો જીવનમાં તે પરિવર્તન ના આવી શકે. એટલા માટે આપણે આજે ગણપતિ દાદાના પ્રતીકોનો મહિમા સમજવો છે. તો એક તો ગણપતિ, ગણેશ આપણે કહીએ, એક ગણપતિ કહીએ, ગુણોના પતિ છે, એક ગણેશ. ગણ એટલે શું? તો ગણ એટલે સંગઠનનું પ્રતીક છે. આપણે કહીએ ને કે ગાયોનું ગણ છે, ગાયોનું ગણ છે. ગણ, ઈ ગણ શબ્દ ઉપરથી અભ્રંશ થઈને ગણ પડ્યું છે ને. તો ગણ એટલે સંગઠનનું પ્રતીક છે. સંગઠનનું પ્રતીક છે એટલા માટે આપણે જોઈએ કે અવતાર પણ જયારે આવ્યો છે ને ત્યારે એકલો નથી આવ્યો. સંઘ શક્તિ કલયુગે સંઘ શક્તિ પર સવાર થઈને આવ્યો છે, એકલો નથી આવ્યો ને. તો સંગઠનનું પ્રતીક છે. અને ગણપતિ ઉત્સવ જે છે અત્યારે દેશભરમાં ગણપતિ ઉત્સવ મનાઈ રહ્યા છે. શેરીએ શેરીએ, ગલીએ ગલીએ, મહોલ્લામાં, દરેક જગ્યાએ તે સામૂહિકતાનું પ્રતીક છે. જ્યારે મહારાષ્ટ્રની અંદર 1893 ની અંદર લોકમાન્ય બાલ ગંગાધર તિલકે
ત્યારે આઝાદીના સમયે અંગ્રેજોની સામે લડવા માટે જ્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો, અંગ્રેજોની જંજીરમાં જકડાયેલો હતો, એની ગુલામીમાંથી મુક્ત થવા માટે આઝાદીના સમયે લોકમાન્ય તિલકે, કારણ કે એ સમયમાં ગણપતિ દાદાનું પૂજન થતું હતું પણ ઘર ઘરમાં થતું હતું, સામૂહિક નહોતું થતું, ઘર ઘરમાં પૂજા થતી હતી. ત્યારે મહારાષ્ટ્રની અંદર લોકમાન્ય તિલકે આ આઝાદીના સમયમાં જરૂર હતી યુવાનોને, એટલે એમને ગણપતિ ઉત્સવના નિમિત્તે બધા યુવાનોને એકત્રિત કર્યા, સંગઠિત કરી અને એમની અંદર નવો જોશ કર્યો, નવું એમની અંદર સાહસ પેદા કર્યું. કેમ કે એ સમયે આપણો દેશ અંગ્રેજોની આઝાદી નહોતી મળી. તો એ સમય એટલા માટે ગંગાધર તિલક, લોકમાન્ય તિલકે આ સમૂહમાં ગણપતિ ઉત્સવના જે એક પ્રસંગ બતાવ્યો. પણ અત્યારે તો એક સ્વરૂપ આખું બદલાઈ ગયું છે, સ્વરૂપ જુદું થઈ ગયું છે. થાય છે ખરા શેરીઓમાં, મહોલ્લામાં ગણપતિ દાદાના ઉત્સવ, પણ આખું સ્વરૂપ બદલાઈ ગયું છે. જેના જે ઉદ્દેશથી આપણને બતાવ્યું હતું, ઉદ્દેશ આખો આપણે ભૂલી ગયા છીએ. અત્યારે પણ થાય છે, પણ ડીજે, ડિસ્કો, દાંડિયા ને ફિલ્મી ગીતો ને આપણને બધાને ખબર છે. પણ આ સમયે તો આપણે ગણપતિ દાદાના ઉત્સવના દિવસોમાં એક પ્રેરણા લેવાની છે મારે તમારે, કે અત્યારે પણ અંગ્રેજોની ગુલામીમાં આપણે નથી, એમાંથી તો મુક્ત થઈ ગયા આપણે, પરંતુ પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે અત્યારે આ માનવતા એ કુરિવાજોમાં, કુપ્રથામાં, કુપરંપરાની અંદર, કુવિચારોની અંદર આ માનવતા જકડાયેલી છે, જંજીરોમાં જકડાયેલી છે. અને આ કુરિવાજોની, કુપ્રથાની, કુવિચારોની જંજીરોમાં જકડાયેલી માનવતાને દૂર કરવા માટે સંગઠિત બની અને આપણે સમૂહમાં આપણે પૂજ્ય ગુરુદેવના વિચારોને ઘર ઘર, જન જન, મન મન લોકો સુધી પહોંચાડવાનું કામ આપણે કરીએ. આપણે તો કરવાનું છે, પણ ગર્ભમાં રહેલા બાળકને પણ એ આપણે બતાવવાનું છે કે બેટા એક માલી, ગુરુદેવ અત્યારે અમૃતવાણીમાં બોલ્યા કે બેટા માલી કી તરફ બનના ચાહીએ. તો એ કામ ગણપતિ દાદાના ઉત્સવના દિવસોમાં મારે તમારે કરવાનું છે. બીજું, ગણપતિ દાદા વિશે ઘણી બધી કથાઓ પ્રચલિત છે, અલગ અલગ કથાઓ પ્રચલિત છે. પણ કથા જે હું તમે જાણીએ છીએ કે ભવાની માં પાર્વતી માતાએ જ્યારે ભગવાન મહાદેવ 10 વર્ષ તપસ્યા કરવા માટે ગયા છે, ત્યારે માં પાર્વતી માતાએ પોતાના શરીરના મેલમાંથી અથવા તો શરીરમાંથી એક પિંડ બનાવ્યો છે. આ પિંડનું બનેલું શરીર છે, એમાંથી એક પિંડ બનાવ્યો છે અને એની અંદર પાર્વતી માતાએ પ્રાણ પૂર્યા છે. અને જ્યારે માં પાર્વતી એમ કે છે પોતાના પુત્ર ને, બેટા હું સ્નાન કરવા બેસું છું, નાવા બેસું છું, અને તું દરવાજે ખબર રાખજે, કોઈ આવે તો અંદર આવવા દેજે નહીં. ખબર છે પુત્ર બારે ઉભા છે અને મહાદેવ 10 વર્ષની તપસ્યા કરીને આવ્યા છે, અંદર જવાની અનુમતિ માંગે છે. એટલે પુત્રએ ના પાડી કે મારી માએ ના પાડી છે, મારી માં સ્નાન કરે છે, હું તમને અંદર નહીં જવા દઉં. અંદર આવવાની ના પાડી. એટલે ભગવાન મહાદેવે, આપણે જાણીએ કે મહાદેવે ગણપતિ દાદાનું પોતાના પુત્રનું પ્રતિમસ્તક અલગ કરી, માથું કાપી નાખ્યું. હવે આપણે વિચાર કરીએ આ કથા દ્વારા, મહાદેવ ભોળોનાથ આવ્યા છે અને એમાં જેને માથામાં ગંગાને ધારણ કરી છે, જટામાં ગંગાને ધારણ કરી છે ભગવાન મહાદેવે, એ મહાદેવને આવો ક્રોધ આવે? એ તે પોતાના પુત્ર એ તે પાછા જીવની હત્યા કરી અને જીવનું માથું પાછું પોતાના પુત્રના ધડ ઉપર. વિચાર કરીએ તો ભગવાન મહાદેવ આટલો ભોળિયો નાથ, આપણે એક અનુષ્ઠાન કરીએ, સાધના કરીએ ને,
તોય આપણને આવેશ નથી આવતો, ગુસ્સો નથી આવતો. તો મહાદેવ તો ભોળિયો નાથ 10 વર્ષની તપશ્ચર્યા કર્યા પછી પોતાના પુત્રનું માથું કાપે અને બીજા જીવનું માથું લગાવે. આ કથા એ સંકેતના રૂપમાં મને તમને પ્રેરણા આપી રહી છે કે ભગવાને મહાદેવે પોતાના પુત્રનું મસ્તક કાપ્યું. તો મસ્તક કાપ્યું એટલે આજે મારે તમારે પ્રેરણા લેવાની છે કે આપણે અહંકારને કાપવો છે, અહંકારને દૂર કરવો છે. મહાદેવે અહંકારને દૂર કર્યો, કારણ કે જ્યાં સુધી આપણા અહંકાર હશે ને ત્યાંથી ભગવાનની નજીક પહોંચશે નહીં. કારણ કે ગોસ્વામી તુલસીદાસજી મહારાજે પણ કહે છે, નિર્મલ મન જન સો મોહી ભાવા, મોહી કપટ છિદ્ર ન ભાવા. મને કેવો વ્યક્તિ પસંદ છે? નિર્મલ મન, જેનું મન નિર્મળ છે, પવિત્ર છે. મને છલ કપટથી ભરેલી નથી. મને નિરહંકારી વ્યક્તિ પસંદ છે. ભક્તિમાં બાધક છે અહંકાર. એટલે ભગવાને અહંકારને માર્યો છે, અહંકારને કાપ્યો છે. કારણ કે અહંકાર રાવણ એટલો બધો પડ્યો, ઉપાસક હતો, પણ એક જ અહંકાર હતો. ભગવાન સીતા માતાને લઈને આવ્યા. મંદોદરી કે સ્વામી શું કહ્યું? પછી મૂકી અહંકાર હતો. મંદોદરીની વાત ન માની. સોરી પ્રફુલ્લાબેન, એક મિનિટ. પ્રફુલ્લાબેન, અવાજ છે ને બહુ જ કટ થાય છે. અવાજ બહુ કટ થાય છે તમારો. તો થોડું વ્યવસ્થિત નેટવર્ક આવે ને એ જગ્યાએ બારી પાસે કેમ જતા રહો ને, કારણ કે બેનો કઈ સમજાતું નથી. શરૂઆતમાં જ એવું થતું હતું. શરૂઆતમાંથી એવું જ થાય છે, પણ અત્યારે થોડું વધારે એવું થવા માંડ્યું. કન્ટિન્યુ કરો, એટલે હમણાં હું કહીશ, તમે બોલશો ને એટલે. થોડું વાતાવરણ એવું છે ને, વાતાવરણ એટલે આવું થાય. નેટ નો થોડો પ્રોબ્લેમ છે અમે અહીંયા. હા હા. આવ્યો અવાજ બેન? ચોટી તો મારા ભગવાન ફોનમાં જ ચોટી ગઈ છે, મહાદેવે એટલે ખબર નહીં પડતી. તો મહાદેવે જે અહંકારને દૂર કર્યો હતો. અહંકાર હંમેશા વિનાશનું કારણ છે. એને સમજાવવા માટે વિભીષણે સમજાવ્યો, ભાઈએ સમજાવ્યો, મોટા ભાઈ તમે શું કર્યું? એના પછી હનુમાન આવ્યા. હનુમાન આખી લંકાને સળગાવી અને બધા કહેવા લાગ્યા રાવણને કે જો એના દૂતમાં આટલું બળ હોય તો એના સ્વામીમાં કેટલું બળ હશે. પણ અહંકારે સમજવા ના દીધો. અંગદ આવ્યો, પગ જમાવો, અને એક તલ ભાર પણ કોઈ ઊંચો પગ ન કરી શકે. અને એટલો બળ્યો રાવણ, પણ અહંકાર હતો, ઉભો થયો. અંગદનો પગ પકડવા જાય ત્યારે અંગદે એમ કીધું કે મારા શું પગ પકડે, મારા નામ ના પકડ ને એને. પણ અહંકારી રાવણ ન માન્યો, ન સુધર્યો. એટલે ભગવાન રામે એ અહંકારને માર્યો, રાવણના. તો ભગવાન ગણપતિ દાદાનું મસ્તક કાપ્યું, એટલે ભગવાને અહંકારનો નાશ કર્યો, અહંકારને કાપ્યો. અને પછી મસ્તક લગાવ્યું હાથીનું. હાથીનું માથું લગાવ્યું અને આપણે શું કહીએ, એનું માથું સ્થાપિત કર્યું. આપણે ઘરમાં ગણપતિ લાવીએ એટલે આપણે એમ કહીએ કે ગણપતિ બાપાની અમે સ્થાપના કરી. સ્થાપના કરવી એટલે પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે જ્યારે અહંકારને દૂર કરી અને હવે કોને સ્થાપિત કરવો છે? ગજનું માથું લગાવ્યું, હાથીનું માથું, એટલે કે આપણે સદવિચારોની સ્થાપના કરવી છે. અહંકારને દૂર કરી
મંથનને સ્થાપિત કરવો છે. તો એક ગણપતિ દાદા, ગણ એટલે સંગઠન, મસ્તક અહંકાર કાપ્યો, હાથીનું માથું સ્થાપિત કર્યું એટલે કે સદવિચારોની સ્થાપના કરવી. અત્યારે જે કુવિચારોને દૂર કરી અને કારણ કે બાપાના હાથમાં કુહાડી છે, કાચમાં કુવિચારો આપવા અને સદવિચારોની સ્થાપના કરવી. ત્યારબાદ ગણપતિ દાદાને આપણે જોઈએ, એક એક પ્રતીકો હવે આપણે જોઈએ અને કે ગણપતિ દાદા ના કાન છે એ કેવા છે? સુપડા જેવા છે ને. સુપડા જેવા કાન છે. સુપડું શું કરે છે? સુપડું સાર વસ્તુને ગ્રહણ કરે છે ને સાર વસ્તુને છોડી દે છે. આપણે સાર વસ્તુને ગ્રહણ કરવી અને અસાર વસ્તુને છોડી દેવી, નકામી વસ્તુને ત્યાગ કરવો, નકામી વસ્તુને દૂર કરવી, એ સુપડું આપણને બતાવે છે. અને સાથે સાથે ગણપતિ દાદાના કાન મોટા છે, એ સાંભળે છે બહુ અને પાછું ધ્યાનથી સાંભળે છે. સાંભળ્યા પછી ધ્યાનથી સાંભળવું, સાંભળ્યા પછી એના પર મંથન કરવું, ચિંતન કરવું, વિચાર કરવો અને કોઈ પણ વાતનો નિર્ણય લેતા પહેલા, કોઈ પણ વાતનું ડિસિઝન લેતા પહેલા એનો બરાબર વિચાર કરવો. આપણે આપણા બાળકને એ શીખવાડવાનું છે કે બાપાના જે કાન છે એ ધ્યાનથી સાંભળે છે, સાંભળ્યા પછી વિચાર કરે. આવેશમાં આવતા નથી. આવેશમાં આવી અને કોઈ કામ જોઈએ નહીં. જો આવેશ આવી જાય તો એનું આગળના પરિણામનો વિચાર કરો. દીકરો હતો અને રોજ ગુસ્સો કરે પોતાના પિતા ઉપર, રોજ ગુસ્સો કરે અને પોતાના પિતાને એમ કે પિતાજી સોરી, પપ્પા સોરી. રોજ 1 વાર 2 વાર 3 વાર ગુસ્સો કરે અને પોતાના પિતાને કે પપ્પા સોરી, પપ્પા સોરી. એટલે કાયમ એના પપ્પા કે બેટા કાયમ સોરી થી કામ ચાલે ને, ભૂલ ઉપર ભૂલ એ તો ગુનો છે, કાયમ સોરી થી કામ ના ચાલે બેટા. એટલે એના પિતા એના પપ્પા એમ કીધું બેટા તું એક કામ કર કે હવે તને જ્યારે પણ ગુસ્સો આવે ને એટલે તારે આપણી મસ્ત રંગબેરંગી કલરી દિવાલ, જ્યારે ગુસ્સો આવે ને ત્યારે દિવાલ ઉપર ખીલી ઠોકવાની, એક ખીલી ફોડી દેવાની. છોકરાને ગુસ્સો આવે ને ત્યારે ગુસ્સો આવે એટલે મસ્ત દિવાલ હતી ને એના પર એક ખીલી ફોડી દે. દિવસમાં બીજી વાર આવે તો બીજી વાર ફોડે, બીજી વાર આવે તો બીજી વાર ફોડી દે. અઠવાડિયું આવું બની, આખી દિવાલ હતી ખીલીઓ ખીલીઓ ખીલીઓથી, ખીલીઓ આખા દિવાલમાં ફોડાઈ ગઈ, લાગી ગઈ. અઠવાડિયું થઈ ગયું ને પિતાને કે પિતાજી હવે મારો ગુસ્સો શાંત થઈ ગયો, ગુસ્સો નથી આવતો. એટલે એના પિતાએ કીધું કે બેટા તને ગુસ્સો તો નથી આવતો, સારી વાત છે, પણ આ જે દિવાલમાં તે ખીલીઓમાં બધી ખીલીઓને તો પાછી કાઢ. અને આ છોકરાએ બધી ખીલીઓને પિતાએ કીધું બધી ખીલીઓને બહાર કાઢી, પણ આખી દિવાલ બગડી ગઈ. આખી દિવાલમાં કાણા 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 આખી દિવાલ બગડી ગઈ. પિતાએ કીધું બેટા જો ને તું આખો દિવસ ગુસ્સો કરે છે પણ તું સોરી કહે છે, પણ સોરી થી કામ નથી ચાલતું. હજુ આ ખીલી ફોડી ને તે દિવાલ બગડી ગઈ ને, હવે દિવાલને સુધારતા વાર લાગશે. બેટા આવેશમાં આવવાથી, ગુસ્સામાં આવવાથી તું સોરી તો કહી દે, પણ જે સંબંધો બગડી ગયા છે ને એ બગડેલા સંબંધોને સુધારતા વાર લાગે છે. આવેશમાં બાપાના કાન એટલે ગણપતિ બાપાના કે ધ્યાનથી સાંભળો, સાંભળ્યા પછી વિચાર કરો, આવેશ હોવો જોઈએ નહીં. એ ગણપતિ દાદાના કાન કે છે. પછી ગણપતિ દાદાનું પેટ મોટું છે, એને સાંભળે છે બહુ, પણ વાતને સાંભળ્યા પછી સાંભળવી સહેલી છે વાત, પણ પચાવી બહુ અઘરી છે, પચાવી નથી શકતા. આપણે બહેનોમાં ખાસ આપણે કોઈને કહીએ ને જો તને વાત કહું પણ તું કહેજે નહીં, એ બેન વળી એમ કે ગીતાબેન તમને આ વાત કહું પણ તમે કોઈ કહેતા નહીં. પણ ગીતાબેન બીજા બેન કે મીનાબેન તમને આ વાત કહું પણ કોઈ કહેતા નહીં. આપણા પેટમાં વાત તકે નહીં. બાપા કે સાંભળજો પણ પેટમાં હાંગરી રાખજો, આની વાત આને, નાની વાત આને, આડી અવળી વાતો કરતા નહીં, પેટમાં સંઘરી રાખીએ. આપણે બાળકને એ વાત કરવાની છે સંવાદની અંદર કે બેટા સાંભળીએ બધાનું, પણ કોઈની આધી પાછી આડી અવળી વાત કરીએ નહીં, સંઘરી રાખીએ. અને સ્ત્રીનો તો સહજ સ્વભાવ છે, એ વાત પેટમાં રહે નથી. કહેતા બેનો પેટમાં વાત ન રહે, કારણ કે એ તો યુધિષ્ઠિર મહારાજનો કુંતા માતાને શ્રાપ છે, એટલે એ વાત રહે
નહીં તો બાપા જેવું પેટ મોટું, વાતને પચાવીએ. બાપાની આંખો ઝીણી છે, સૂક્ષ્મ દ્રષ્ટિ છે, દીર્ઘ દ્રષ્ટિ છે બાપાની, કે સાંભળ્યા પછી પેટમાં પચાવ્યા પછી દૂરદર્શી થવું. કોઈ પણ વાતને વિચાર કર્યા વગર એનો નિર્ણય તો ન લઈએ, પણ દૂરદર્શી બનવું એટલે કે આપણે આગળના ભવિષ્યનો વિચાર એટલે ભવિષ્યની ચિંતા નથી કરી, પણ મારે એવા કર્મ કરવા છે કે જો આગળના જીવનનો વિચાર કર્યા વગર માણસ કર્મ કરે એનું પતન થાય. એને માટે આગળનું વિચારીને દૂરનું વિચારીને હું એવા કર્મ કરું. ભાગવતની અંદર આપણે જોઈએ કે ધુંધલીએ પુત્ર ધુંધુકારી હતો, એને આગળનો વિચાર ના કર્યો, અને આત્મદેવે ફળ આપ્યું, ફળ ખાધું નહીં, ગાયને ખવડાવી દીધું, નાની બેનનું સંતાન લઈ લીધું, પુત્ર ધુંધુકારી પાડ્યું, અને એ ધુંધુકારી દુષ્ટ નીકળ્યો. પણ યુવાનીમાં અમે આસ્થા પાપ કર્યું, અને પછી એને રોતા રોતા એ કર્મ ભોગવવું પડ્યું, કુવામાં પડીને આત્મહત્યા કરી ધુંધલીએ. કેમ? પેલા પુત્રને તરફ ધ્યાન આપ્યું નહીં, આગળનો વિચાર કર્યો નહીં, ને ન વિચાર કર્યો એટલે ધુંધલીની કેવી દશા થઈ. તો બાપાની આંખો કહે છે સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે આગળના વિચાર કરી અને કર્મ કરવા જોઈએ. એવું કર્મ કરો તમે. આપણે આપણા બાળકને ગર્ભસ્થ શિશુને એ ભાવના કરવાની છે કે બેટા એવા ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં એમ કહેતા હોય કે અવશ્યમેવ ભોક્તવ્યમ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરીશો તો સફળ ચાખા. કર્મનું બંધન અવશ્ય જીવાત્મા એ ભોગવવું પડતું હોય છે. એટલે સૂક્ષ્મ દ્રષ્ટિથી આગળનો, ઘણા એમ કે અત્યારે ખાઈ પી લો, જલસા કરી લો, મોજ મજા આગળ જે થવું હોય થશે. ના, બાપાનું ધ્યાન કરીએ છીએ, બાપાની પૂજા કરીએ છીએ, દૂરદ્રષ્ટિ બનવું એવા કર્મ કરીએ. કારણ કે કર્મનું બંધન એ અવશ્ય આપણને જેવું આપણે આપીએ છીએ, જેમ ગુરુદેવ કહેતા બોર કાંટો વાવો ને લણો, જેવું આપીએ છીએ એવું આપણને પાછું મળે છે. નાનકડું દ્રષ્ટાંત છે, બાળકને સંભળાવીએ. બે ડોશીમાં હતા. સાવ સરળ વાત છે પણ અદભુત વાત છે. ગંગા અને જમના બે ડોશીમાં હતા, નીચાણ વાળા વિસ્તારમાં રહેતા હતા. ગંગા નામના ડોશી પૈસાદાર હતા, સુખી હતા, અને જમના નામના ડોશી બિચારા દુખી હતા. ટેકરી ઉપર સાધુ રહેતા હતા, સંત. સાધુ ટેકરી ઉપર રહેતા સંત અતિથિ આવ્યા છે. વિચાર કર્યો લાવ નીચાણવાળા ભાગમાં જાઉં અને કોકની પાસેથી કઈક લઈ આવું. અને સંત ગંગા નામની ડોશીમાં ત્યાં આવે છે કે માજી અતિથિ આવ્યા છે, કઈક જમવાનું હોય તો આપો, કઈક વસ્ત્ર હોય તો આપો, પાથરણ આપો. ગંગા નામની ડોશી સુખી હતા, પણ ફાટેલી તૂટેલી ગોદડી સંતને આપી, સૂકા રોટલા સંતને આપ્યા, ફાટેલા તૂટેલા કપડા આપ્યા. સંત લઈ જમના નામની ડોશીના ત્યાં ગયા. ડોશીમાં દુખી હતા, પૈસા ટકે દુખી હતા, જાજુ ઘરમાં નહોતું, પણ જમના નામની ડોશીએ સારી ગોદડી હતી ને એ સંતને આપી. તાજા રોટલા બનાવી સંતને આપ્યા, સારા કપડા સંતને આપ્યા. સંત બધું લઈને વહી ગયા ટેકરી ઉપર. નીચાણ વાળો ભાગ ગામમાં પૂર આવ્યું, આખું ગામ તણાય. ગંગા જમના ડોશી નું બધું તણાઈ ગયું. બે ડોશીઓ ટેકરી ઉપર સંતની પાસે આવીને સંતને કહે છે મહારાજ અમારું બધું તણાઈ ગયું. બે ડોશીમાં કે ગંગા જમના. મહારાજ કે સંત કે બધું નથી તણાઈ ગયું, આ તમે જેવું આપ્યું હતું ને એવું મારી પાસે છે. જેવું આપીએ ને એવું આપણને પરત પાછું મળે છે. એટલે આ કર્મ છે કે જેવું ભગવાને આપે બેસ્ટ આપીએ તો બેસ્ટ, વેસ્ટ આપીએ તો બેસ્ટ સમય ભગવાનને આપણને પાછો આપે છે. કારણ કે ભગવાન કે છે કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાસ સહિત આપે ગિરધારી. એટલે આગળનું દૂરદ્રષ્ટિ, આગળનો વિચાર કરી અને આપણે એવા કર્મ કરવા જોઈએ. ભગવાને જે માનવતા જે અર્થે આપણને આપી છે, અને એટલે કદાચ કબીરજી કે માનવ થઈને જન્મ્યો જગમાં કરજે સારા કામ, અવતાર તારો જાય ન એડે લઈ લે હરિનું નામ, લઈ લે હરિનું નામ. માનવ થઈને આપ્યો જગમાં કરજે સારા કામ,
લઈ લે હરિનો નામ મનમાં, લઈ લે હરિનો નામ. મોભો મળ્યો આ મને ખોટું જને, જોજે પોગટ ના જાય. સત્કર્મોનું જીવતા, મોત ભલે નહીં આવી જાય મનમાં, મોત ભલે નહીં આવી જાય. અનવતઈને જન્મ જગમાં, કરજે સારા કામ. અવતરતા લઈ લે હરિનો નામ, લઈ લે હરિ. અવાજ કટ થાય છે પણ નેટ નો પ્રોબ્લેમ છે થોડોક અહીંયા, એટલે થોડોક. તો બાપાની આંખો છે, સૂક્ષ્મ દ્રષ્ટિએ આગળનો વિચાર કરવો. તો ત્યારબાદ બાપાના એક એક પ્રતીકોને આપણે સમજતા સમજતા, બાપાનું મુખ છે નાનું છે, અને મુખ નાનું છે એટલે આપણને એ બતાવે છે કે ઓછું બોલવું અને સાંભળવું વધારે, બોલવું ઓછું અને સત્ય બોલવું, અને મીઠું અને મધુર બોલવું. બાળકને આપણે બતાવીશું સંવાદની અંદર કે બેટા એક તો ઓછું બોલવું, વાણીને સંયમિત બનાવી, ઓછું બોલવું, સાથે સાથે મીઠું બોલવું, સાથે સાથે સત્ય પણ બોલવું, અને સાથે સાથે ગણપતિ દાદાને વિનયના દેવતા છે, વિવેકના દેવતા છે. આપણે વિનય બનવું. શેમાં વિનય? બોલવામાં વિનય, ચાલવામાં વિનય, ખાવામાં વિનય, ખાવામાં વિવેક. દરેક વસ્તુમાં આપણે વિનય જોઈએ. વિનય વગરનો, વિવેક વગરનો માણસ નાવિક વગરના નાવ જેવો છે, સઢ વગરના વહાણ જેવો છે. એટલે આપણે વિનય, ગણપતિ દાદા વિનયના દેવતા છે, વિવેકના દેવતા છે. વિદ્યા વિનયથી શોભે. આપણે કહીએ કે વિદ્યા વિનયથી શોભે, એટલે આપણા બાળકની અંદર એ વિનય આવે, વિવેક. અને સંત તુલસીદાસજી મહારાજ તો કે વિનય વિવેક ક્યાંથી આવે? બિનુ સત્સંગ વિવેક ન હોય, બિના હરિકૃપા સુલભ ન હોય. સત્સંગથી વિવેકનો જન્મ થાય, અને વિવેકનો જન્મ થાય એટલે સત્સંગથી વિવેક, વિવેકથી પ્રેમનું પ્રાગટ્ય થાય, અને પ્રેમી ભક્ત પરમાત્માને પામી શકે. રામ નામ સબ કોઈ કહે ઠગ ઠાકુરો ચોર, બિના પ્રેમ રીજે નહીં તુલસી નંદ કિશોર. પ્રેમનું પ્રાગટ્ય સત્સંગથી વિવેકનો જન્મ થાય. એટલે ઘરમાં રહેલી બાળકને આપણે નિત્ય નિરંતર સત્સંગ સંભળાવીશું, નિત્ય સ્વાધ્યાય કરીશું. જેમ ગુરુદેવ સૂત્ર આપ્યું છે કે મનને કુવિચારો અને દુર્ભાવનાઓથી બચાવવા માટે નિરંતર સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા કરીશું. સ્વાધ્યાય કરીશું, સત્સંગ કરીશું, બાળક સાથે સંવાદ કરીશું. કર્મ ઉપર હાથ ફેરવતા ફેરવતા, ચાલ બેટા સરસ મજાની સ્ટોરી સંભળાવું, વાર્તા સંભળાવું. આ રીતે બાળકની સાથે સંવાદ કરીશું, જેથી કરીને બાળક વિનય, બાળક વિવેકી બને. ત્યારબાદ બાળકના ગણપતિ દાદાનું જે વાહન છે એ મૂષક છે, ઉંદર છે. ઉંદર આપણે જો આખો દિવસ ઉંદર છે ને એ કટ કરે, પ્લાસ્ટિક ને આપે, કટ કર્યા કરે. તો જે મૂષક છે, જે ઉંદર છે ને, એ કર્મ ઇન્દ્રિયોનું પ્રતીક બતાવ્યું છે. આપણી જે 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય છે, 11મું મન છે. આ કર્મેન્દ્રિયનું પ્રતીક છે જે મૂષક છે. આખો દિવસ કટ હે ને, મારી તમારી ઇન્દ્રિયો આખો દિવસ કઈક ને કઈક અલગ અલગ માંગણી કરે છે ને. આંખ રૂપ માંગે છે, જીભ સ્વાદ માંગે છે, અને ત્વચા સ્પર્શ માંગે છે. આપણી ઇન્દ્રિયો રોજ ને રોજ કઈક ને કઈક અવનવી માંગણી કર્યા કરે છે. એટલે આપણે આ ઇન્દ્રિયોને આપણે સંયમ બનાવી જોઈએ. ઇન્દ્રિયોની માંગણી, ગુરુદેવ કહેતા બેટા મનના તો માલિક બનજો, મનના ગુલામ બનતા નહીં. તો ઇન્દ્રિયોને સંયમિત બનાવી છે, કર્મેન્દ્રિયોનું પ્રતીક છે. સાથે સાથે ઉંદર હોય ને, એ નાનકડી જગ્યા હોય તો ઉંદર ખુશી જાય. નાનકડું ઉંદેડું હોય ને ખુશી જાય. એમ જો ઇન્દ્રિયોને આપણે સંયમિત નહીં બનાવી હોય, આપણા મનને સંયમિત નહીં બનાવી હોય, તો વિષયોને, દોષોને, સંસારની માયાને પૂછતા વાર લાગશે
ને ગમે તેમ કરીને જો ઇન્દ્રિયો સંયમિત હશે તો એ સંસારના દોષો, સંસારની માયા, સંસારના વિષયો એ ઘૂસતા વાર લાગશે નહીં. જેમ સોનીભાઈ હોય ને એ સોનાના ઘરેણા બનાવતા હોય ને, આપણી જરાક નજર ચૂક થાય ને તો અંદર તાંબુ ભેળવી દે, વિષયોને ભળતા વાર લાગશે નહીં. આ મુસક ઉંદર છે, નાનકડી જગ્યા જોવે ને પૂછી જાય. ઇન્દ્રિયો જો તમે સંયમિત નહીં બનાવે, જીભ ઉપર સંયમ નહીં હોય, આંખ ઉપર સંયમ નહીં હોય, બોલવામાં સંયમ નહીં હોય, વાણીમાં સંયમ, જીવનમાં જો સંયમ નહીં હોય, આહાર વિહારમાં જો સંયમ નહીં હોય, તો દોષો ને દુર્ગુણો ને વિષયો ને સંસાર માયાને પ્રવેશતા વાર લાગશે નહીં. અને ઉંદર હોય ને એ ખાય ને, કોકને કોતરતો હોય ને તો ફૂંકીને ખાય એટલે ખબર પડે નહીં. એમ સંસારની માયા એવી છે, ફૂંકીને પ્રવેશ કરશે, ખબર પણ પડશે. એક બિલાડી પાડી છે, રંગે બવરું પાડી છે, દૂધ ખાય, દહીં ખાય, ઘી તો ચપચપ ચાટી જાય. માયા એવી છે ને કે ઘૂસી જશે ને વાર નહીં લાગે, કારણ કે એ ફૂંક મારી મારી જેમ ઉંદરની જેમ પ્રવેશ કરશે. બહુ રૂપાળી છે બિલાડી, પાડી રંગે રૂપાળી છે. માયા એવી છે, રૂપાળી છે, રંગીલી છે, દૂધ ખાય, દહીં ખાય, ઘી તો ચપચપ ચાટી જાય. માયા એવી છે, રૂપાળી છે, એટલે ફૂંક મારી મારીને પ્રવેશ કરી જાય. મુસક નું આપણને પ્રતિક, ગણપતિ દાદાનું પ્રતિક આપણને એ બતાવી રહ્યા છે. સાથે સાથે ગણપતિ દાદાને હાથ એક આશીર્વાદની મુદ્રામાં છે. સાથે સાથે ગણપતિ દાદાને શું ભાવે? લાડવા, લાડુ પસંદ છે ને. લાડુ પણ સંગઠનનું પ્રતિક છે. એક આંગળીથી લાડવા ના વળાય, 10 આંગળીઓ ભેગી થાય ને ત્યારે લાડુ વળાય. પારિવારિકતાની, સંગઠનનું પ્રતિક છે. આપણે આપણા બાળકને કહેવાનું છે કે ગણપતિ દાદાના જેમ લડ્ડુ પસંદ છે એમ મીઠા તો બનવાનું છે. વાણીમાં, વર્તનમાં, વ્યવહારમાં આપણા બાળકને મીઠાશ તો આપવાની છે. સાથે સાથે એની અંદર સંગઠનનું, પારિવારિકતાની ભાવના આપવી છે. એકલું નહીં, એકલા નહીં, પણ સમૂહમાં રહેવાનું છે. ઘર હોય, કુટુંબ હોય, આપણું પરિવાર હોય, જોઈન્ટ ફેમિલી આપણે, અને ઘરમાં પરિવારની અંદર, કારણ કે પરિવારની દોરી એવી છે, પણ એ પરિવારની દોરી એવી છે કે જો એમાં બધા ક્ષમાશીલ બને ને તો એ પરિવાર એક શોભે અને સુંદર લાગે, મીઠો લાગે. ઘરમાં દાદા હોય, ઘરમાં દાદી હોય, એ ઘરમાં વાતાવરણ હોય ને. કારણ કે આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિના મૂલ્યો એ કોણ આપશે? ઘરમાં વડીલો આપશે. વડીલો નહીં હોય તો કોણ આપશે? આલડા કોણ ગાશે જો વડીલો નહીં હોય તો? કે બેટિંગ વાળા ઘોડી આવી ગયા છે, હમણાં અમે જોઈએ સ્પ્રિંગ વાળું ઘોડી આવતા ચાલતા ઠેલો મારવાનો છે, અને એમ કે છે હમણાં ઠેલો મારો, મોટા થઈને અમે ઠેલો મારીશું. પણ ના, પરિવારની ઘરમાં દાદી હોય અને છોકરાને વાર્તા કહેતા, ચાલ બેટા તને વાર્તા કહું. દાદીમાં વાર્તા ચાલુ કરે કે બેટા એક પોપટ તો ત્યાં મમ્મી રસોડામાંથી આવી છે કે ના 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 મમ્મી, પોપટ નહીં, પેરટ કહો, પેરટ. ઇંગ્લિશ તો શીખી જશે મારા બાપ, પણ જે મૂળ છે, મૂળ નહીં બચે તો ઇંગ્લિશ તો સ્કૂલમાં શીખી જશે. પણ જે આપણી ભારતીય સંસ્કૃતિ છે, અને જો ઘરમાં વડીલો હશે, જો દાદા દાદી હશે ને, તો છોકરો ક્યાં મંત્ર શીખી શકે ખબર નહીં પડે. ઘરમાં દાદા દાદી વડીલો હશે ને, પરિવારમાં બધા સંગઠિત બનીને હશે ને, તો છોકરો ક્યારે જે બોલતા જ્યાંથી શરૂ થનારી આપણી સંસ્કૃતિ છે, હાઈ હેલો થી શરૂ થનારી સંસ્કૃતિ આપણી છે. હાઈ હેલો તો અમેરિકામાં ભગવાન કૃષ્ણને ગોપીઓ મળી જાય, પણ છતાંય ભારતની ભૂમિ ને એમાં વિશેષ તૃપ્તિ, અને ગોકુળ, મથુરા અને દ્વારિકાની ભૂમિ ભગવાને જો પસંદ કરી હોય, તો આપણે આપણા ઘરમાં વડીલો હોય, જ્યાંથી શરૂ થાય એ સંસ્કૃતિ આપણી છે. તો પરિવારની ભાવના સંગઠિત બનીને ભાવા, સાંજ પડે બધા ઘરના સભ્યો ભેગા થાય, ઘરના દાદા હોય રામાયણ વાંચે, ભાગવત વાંચે, શિવ પુરાણ વાંચે, ગર્ભવતી માં હોય એ સાંભળે, એનું ઘરમાં રહેલું બાળક સાંભળે, અને બાળકની અંદર કેવી મીઠી મધર મસ્ત એવી પરિવારની ભાવના બાળકની અંદર જાગૃત થાય. એટલે ગણપતિ દાદાના જે લાડુ છે, મીઠા બનજો, મધુર બનજો, વિનય બનજો, વિવેકી બનજો. સાથે સાથે પરિવારની ભાવના બાળકની અંદર, સંગઠનની ભાવના બાળકની અંદર આવે. અને આપણને બધાને ખબર છે કે માં ભવાની, માં પાર્વતી અને ભગવાન મહાદેવે કાર્તિકે મહારાજને અને ગણપતિને કીધું કે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી જે વેલા આવશે એના પહેલા લગ્ન કરીશું. અને કાર્તિક મહારાજ તો મોર લઈને ઉપડી ગયા, અને આ બાજુ ગણપતિ દાદા મુસકની સવારી, ઉંદરની સવારી. ક્યારે આખી પૃથ્વીની પ્રદક્ષિણા થાય વિચાર કરો. માતા પિતા બેઠા હતા, પ્રદક્ષિણા કરી લીધી. 68 તીરથ મારા માતા પિતાના ચરણમાં. બેટા આપણે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું છે. ગણપતિ દાદા જેવા જે માતા પિતાને પરિક્રમા કરી
68 તીર્થોનું પુણ્ય જે ગણપતિ દાદાને પ્રાપ્ત થયું એવા આપણે માતા પિતાની આજ્ઞાંકિત થવાનું છે એવા આપણે બાળકને આપવાના છે વિચારો. અને સાથે સાથે ગુણોના પતિ છે અને ગુણોનો ભંડાર આપણા બાળકની અંદર આવે એ ભાવ આપણે બાળકને આપવાનો છે. તો આપણે ગર્ભ સંવાદની અંદર એક તો અહંકારને દૂર કરી સારા વિચારોનું સ્થાપન કરવું છે, કુવિચારોને દૂર કરી. હવે તો વિજ્ઞાન પણ એમ કે છે કે વિચાર વિજ્ઞાન પણ એમ કે છે કે 24 કલાકની અંદર માણસને લગભગ 50 થી 70,000 વિચાર આવે 24 કલાકની અંદર રોજના. 50 થી 70,000 વિચાર આવે છે. એમાં 70% વિચારો નેગેટિવ આવે છે, 30% જ વિચારો પોઝિટિવ આવે છે. તો કારણ કે વિચારની અસર તો માણસ ઉપર તો પડે જ છે, પણ વિચારોની અસર પ્રકૃતિ પર પણ પડે છે. પ્રકૃતિ પણ એનો ગુણધર્મ બદલી નાખે છે. દ્રષ્ટાંત પરમ પૂજ્ય ગુરુદેવે આપ્યું છે, હમણાં મેં ગુરુવારે કીધું તો દ્રષ્ટાંત ગુરુદેવ પ્રજ્ઞાપુરાની અંદર આપ્યું છે કે વિચારોની અસર કેવી પ્રકૃતિ પર પડે છે. વિચાર કરો તો આપણું ગર્ભમાં બાળક છે, ગર્ભસ્થ શિશુ છે, જો માં નેગેટિવ વિચાર કરતી હશે ને તો બેનો એની ખૂબ વિપરીત અસર પડશે. પણ જો માં પોઝિટિવ થિંકિંગમાં રહેતી હશે, પોઝિટિવ વિચારતી હશે ને તો બાળક ઉપર જબરજસ્ત એક સારા વિચારોની અસર પડશે. કારણ કે સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે કોઈ પણ વ્યક્તિ વર્ષો સુધી એક ગુફાની અંદર વિચાર કરતો કરતો મરી જાય ને તો વિચાર ગુફાની દીવાલ તોડી પણ વિચાર બહાર આવશે અને એ વાતાવરણ પ્રભાવિત કરશે, પ્રકૃતિને પણ અસર કરશે. એટલે ઘણા બહેનો જો ડિપ્રેશનમાં રહેતા હોય, દુઃખી થતા હોય, નેગેટિવ વિચારતા હોય તો ક્યારે પણ નેગેટિવ વિચારવું નહીં, હંમેશા પોઝિટિવ સારું વિચારવું. એક દ્રષ્ટાંત આપ્યું છે પરમ પૂજ્ય ગુરુદેવ પ્રજ્ઞાપુરાની અંદર કે દાદા હતા, ખેતરમાં શેરડીનું ખેતર હતું અને ખેતી કરતા હતા. રાજા સાદા વેશમાં નીકળ્યા છે, રાજાને ભૂખ લાગી છે, રાજાને તરસ લાગી છે, ખેતરમાં આવે છે, દાદાને કહે છે તરસ લાગી છે, ખેડૂત દાદાને કંઈક પીવડાવો. અને ખેડૂત દાદા શેરડીનું ખેતર હતું, શેરડી લઈ આવ્યા, ચેચોડો હતો ખેતરમાં, ચેચોડામાં 2-3 શેરડી નાખી, આખો ગ્લાસ શેરડીના રસથી ભરાઈ ગયો, રાજાને પીવડાવ્યો, રાજાએ પીધો, શેરડીનો રસ બહુ મીઠો લાગ્યો. રાજા કહે છે તમારા દાદાને કહે છે, ખેડૂત દાદાના કે તમારા રાજા કેવા છે, આટલી બધી શેરડી છે એના ઉપર કર નથી નાખતા? તાર ખેડૂત દાદા કહે છે અમારો રાજા એટલા દયાળુ છે ને, આ શેરડી ઉપર ક્યારે ખેતરમાં ક્યારે પાક ઉપર કર નાખતા નથી, મારો રાજા એટલો દયાળુ છે, કર નથી નાખતા. રાજાને વિચાર આવ્યો કે આટલી મોટી શેરડીનું ખેતર મારે કર નાખવો જોઈએ. વિચાર બદલાયો. જતા જતા દાદા પાસે માંગ્યો કે એક શેરડીનો રસનો ગ્લાસ ભરીને આપો. દાદા શેરડી લઈ આવ્યા, ચેચોડામાં નાખ્યો, પણ એક પણ ટીપુ એનો રસ પડ્યો નહીં. ત્યારે દાદા કહે છે રાજાને ઓળખતા નતા કે મને લાગે છે કે મારા રાજાનો વિચાર બદલાયો છે, કર નાખવાનો વિચાર આવ્યો છે એટલે શેરડીમાંથી એક ટીપુ રસ નીકળ્યો નહીં. પ્રકૃતિ પર પણ અસર પડે છે, એક જળ વસ્તુ આખો એનો ગુણધર્મ બદલી નાખે છે. એટલા માટે સદવિચારોની સ્થાપના કરવી. તો ગણપતિ દાદા આપણને એ બતાવે છે. માતાઓ બહેનો ગર્ભ ઉપર હાથ રાખીશું, ભાવના કરીશું. હજી ગર્ભ સંવાદનો સમય તો નથી રહ્યો, પણ 5 મિનિટની અંદર ગર્ભ ઉપર હાથ રાખીને સંવાદના રૂપમાં પ્રાર્થના કરીશું. હે ગણપતિ દાદા, વિઘ્નોના દૂર કરનારા છે, વિઘ્ન વિનાશક હે સુર પૂજિત હે ઘટ વાસી, દેવો કે ભી દેવ ગજાનંદ ગણપતિ કૈલાસી, વિશ્વમૂર્તિ વિદ્યાસાગર વિદ્યા વિસ્તાર કરો, જ્ઞાન યજ્ઞ મેં આવો અનુદાન પ્રદાન કરો, જન કલ્યાણ કરો. ગણપતિ દાદા પ્રતિજ્ઞા રૂપમાં હાથ રાખીશું, પ્રાર્થના કરીશું. બાળકને કહીશું બેટા આપણે કેવું બનાવવાનું છે, ગણ એટલે સંગઠનમાં રહેવાનું છે, ઘરમાં કુટુંબમાં પરિવારમાં સંગઠિત બનીને રહીએ. ત્યારબાદ ગણપતિ દાદાનું મસ્તક આપ્યું, નિરઅહંકારી બનવાનું છે. અહંકાર ભગવાનને ગમતો નથી. આપણે કેવું બનવાનું છે બેટા, નિર્મલ મન વાળા બનવાનું છે. તુલસીદાસજી મહારાજ છે નિર્મલ મન બનાવે છે. હાથીના મસ્તકની સ્થાપના કરી છે. બેટા આપણે કુવિચારોને દૂર કરી શ્રેષ્ઠ વિચારોનું સ્થાપન કરી રહ્યા છીએ. કાન સુપડા જેવા છે. ચાલ બેટા આપણે કેવા બનવાનું છે. ગણપતિ દાદાના કાન આપણને એ કહી રહ્યા છે કે અસાર વસ્તુને છોડી દેવી છે, સાર વસ્તુને ગ્રહણ કરીએ. સાથે સાથે આપણે ધ્યાનથી કોઈ પણ વાતને ધ્યાનથી સાંભળીએ અને સાંભળ્યા પછી આપણે પેટ મોટું છે પચાવતા શીખીએ. આઈની વાત આઈ, અહીંની વાત આઈ ન કહીએ, મમ્મીની વાત પપ્પાને,
પપ્પાની વાત મમ્મીને, દાદીની વાત મમ્મીને, દાદાની વાત પપ્પાને. આડી અવળી વાત ન કરીએ. બાપાને જેમ કાનથી સાંભળવાનું ખરું, પરંતુ પેટમાં સંગ્રહી રાખવાનું. કોઈને ક્યારેય કોઈ વાત કહેવાની નહીં. એ બાળકને આપણે કહીશું કોઈની નિંદા, કુટલી, આડી અવળી વાતો, ચાડી ચુગલી કોઈની કરીશું નહીં. આંખો ચીણી છે બેટા, આપણે કેવું બનવાનું છે? સૂક્ષ્મ દ્રષ્ટિ વાળા, દીર્ઘ દ્રષ્ટિ વાળા, દૂરદર્શી આપણે બનવાનું છે. સાથે સાથે મુખ નાનું છે, ઓછું બોલવાનું, પણ કેવું બોલવાનું? સત્ય બોલવાનું. કેવું બોલવાનું? મીઠું બોલવાનું. કેવું? મધુર વાણી બોલવાની. વિવેકી બનવાનું, વિનય બનવાનું, વડીલોને આદર આપવાનો, કોઈનું અપમાન નહીં કરવાનું. માણસની ઓળખાણ વાણી પરથી થાય. આપણે મીઠી અને મધુર વાણી, એસી વાણી બોલીએ. મન કા આપા ધોય ઓર અન કો શીતલ કરે, આ પૈ શીતલ. બેટા આપણે મીઠી અને મધુર વાણી બોલતા શીખીશું. સાથે સાથે ઉંદર કર્મેન્દ્રિયનું પ્રતીક છે. બેટા આપણે આપણી ઇન્દ્રિયો પર, આપણી 5 જ્ઞાનેન્દ્રિય છે, આપણી 5 કર્મેન્દ્રિય છે, 11મું મન છે. એને સંયમિત બનાવીશું. વાણીમાં, વર્તનમાં, વ્યવહારમાં, આહાર વિહાર દરેક બાબતમાં આપણે સંયમિત બનીશું. સંયમ વગરનો માણસ ભગવાનને પસંદ નથી. ત્યારબાદ આપણે ગણપતિ દાદાને જે ગુણોના પતિ છે, પ્રાર્થના કરીશું. એ પરમાત્મા, ગણપતિ દાદા, આપ તો ગુણોના પતિ છો, આપ તો ગુણોના ભંડાર છો. મારા બાળકની અંદર એવા દિવ્ય ગુણો આપજો. મારા બાળકની અંદર દયા, કરુણા, પ્રેમ, મમતા, સાહસ, સહિષ્ણુતા એવા દિવ્ય ગુણોનો સંચાર કરજો. એવા ગુણોના પતિ ભગવાન ગણપતિ દાદાને આપણે પ્રાર્થના કરીશું. અને સાથે સાથે બેટા જેમ ગણપતિ દાદાએ માતા પિતાની પ્રદક્ષિણા કરી 68 તીર્થોનું પુણ્ય પ્રાપ્ત કર્યું, એમ તમે પણ માતા પિતાની આજ્ઞામાં રહેજો. માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરતા અને સદૈવ એમની સેવા કરનારા રહેજો, બનજો. સાથે સાથે ક્ષમાશીલ બનજો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. વીરોનું આભૂષણ શું છે? ક્ષમા છે. બેટા આપણે ક્ષમાશીલ બનીશું. સાથે સાથે ધીરજ વાળા બનજો. બહાર આવવાની ઉતાવળ કરતા નહીં. શાંતિથી પૂર્ણ 9 માસ પૂર્ણ થાય પછી બહાર આવજો. ઘણા બાળકો 6ઠા મહિને, 7મા મહિને, 8મા મહિને આવી જાય છે, અપૂરતા મહિને. પણ આપણે ધીરજ વાળા બનજો, ક્ષમાશીલ બનજો, ઉદાર બનજો, પરમાર્થી બનજો. ગુણોના પતિ, ગુણોના ભંડાર એવા ભગવાન ગણપતિ દાદાના દિવ્ય ગુણોને દરેકે દરેક ગર્ભવતી માતાઓના બાળકો પ્રાપ્ત થાય એ ભાવ સાથે દિવ્ય આત્માઓને મારા કોટી કોટી પ્રણામ. આજનું આ સેશન ભગવાન ગણપતિ દાદાના પ્રતીકોની પૂજાને પણ પ્રેરણા લઈ અને આપણા બાળકને સાથે સાથે આપીએ એ ભાવ સાથે સૌને મારા જય ગુરુદેવ. નેટનો થોડો પ્રોબ્લેમ હતો એટલે કદાચ બહેનોને. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રફુલ્લાબેન. ખૂબ સરસ ગણપતિના એક એક અંગોના વર્ણન સાથે એનું શું મહત્વ છે અને દરેક મનુષ્યના જીવનની અંદર એ કઈ રીતે વ્યક્તિએ પોતાના જીવનના આચરણમાં મૂકવું જોઈએ એ વિષય ઉપર ખૂબ જ સુંદર રીતે આલેખન કર્યું. અને ગર્ભવતી માતાઓ માટે ખાસ કે જે ગર્ભસ્થ શિશુની અંદર જો આ ગણપતિના દિવ્ય ગુણો નો એક ભાવ વિકસિત થાય તો જેમ કહેવાય છે ને કે વેદ વ્યાસ પાસે જે ગણપતિ મહારાજે બેસીને આખું મહાભારત કાવ્ય મોટું રચ્યું અને આખું શ્રીમદ ભાગવતની રચના થઈ, તો એવી જ રીતે આવનાર ગર્ભસ્થ શિશુ માટે જે આજનું જે ખરેખર વ્યાખ્યાન છે એના માટે બુદ્ધિ સારી વ્યક્તિત્વ બનાવવા માટે ખૂબ જ જરૂરી હતું. એટલે આપની જે શૈલી પણ ખૂબ જ જે ઉદાહરણ સાથેની રજૂઆત એ પણ એકદમ હૃદયસ્પર્શી હતી અને ખૂબ ખૂબ ધન્યવાદ. હું આશા રાખીશ કે દરેક ગર્ભવતી માતાઓ એને ધ્યાનથી સાંભળ્યું હશે અને ડાયરીમાં પણ નોટ કર્યું હશે. આજનું સેશન અહીં પૂર્ણ કરીએ છીએ. શાંતિ પાઠ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષત્વં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વત્વં શાંતિઃ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ
શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બધાને જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ.